તમારે પૂજા પાઠ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા, અને તોય હજી તમારા પેપર નથી વંચાયું. કે હું પેપર વાંચું, હવે તને શું તકલીફ? મને કાંઈ તકલીફ નથી. મને શું તકલીફ હોય? અને હું તમને શું કહું છું, આપણો વિજય છે ને, કેટલો નસીબદાર છે કે એને અંકિતા જેવી વહુ મળી. અને કરિયાવરે એટલો લાવી છે અને રોકડા રૂપિયા પણ એટલો લાવી છે. હા, એ વાત ખરી છે કે આપણો વિજય નસીબદાર તો ખરો કે અંકિતા જેવી વહુ મળી, પણ તેથી આ વાત લઈને શું મારી પાસે આવી એનો સમજાણું. આ દેવેન જો ને, આ દેવેનની ઘરવાળી કાંઈ લાવી છે? પેરે 5 જોડ કપડા લઈને આવી છે, ખાલી કરિયાવરમાં કાંઈ નથી લાવી, નથી કાંઈ રૂપિયા લાવી. મને તો એટલું ઓલું થાય છે ને, એમ થાય કે હારી વહુ મળી હોત ને તો થોડોક કરિયાવર લાવત ને પૈસા લાવત. તારી વાત ખરી છે, પણ આ દેવન માન્યો જ નહીં. એને એક પ્રસંગમાં સ્વીટીને જોઈ અને પસંદ કરી દીધી અને એની સાથે લવ કરીને બેઠો. અને એ તો બધું ઠીક છે, અને લગ્ન તો કરી આપ્યા, પણ એની માં પાસે કાંઈ નહોતું. હાવ ભિખારી જેવી છે, અને આ છોકરીને ઠઠાડી દીધી આપણી યારે. સાચું કહું ને તો આપણો તો જરાય વિચાર નહોતો, પણ આ દેવેનને ગમતી હતી ને એટલે આપણે પરાણે કરવું પડ્યું, અને એની માએ આપણને ભટકાડી દીધી. તારી વાત ખરી છે. આ સમાજમાં કેટલી સારી છોકરીઓ મેં જોઈ રાખી હતી કે આપણા દેવાનને લાયક હતી, પણ આ નબીરો જ ન માન્યો. તો આવલા બાજુવાળા કાંતાબેને આપણને બતાવી હતી કેટલી સરસ છોકરી હતી. મને તો હજી ગળા હેઠે નથી ઉતરતી. એ વાત બરોબર છે, પણ હવે આપણે શું કરીએ? રાજાને ગમે રાણી. હવે આ પાલે પડી છે તો ભોગવવી જ પડશે જ. હા, હવે તો કઈ છૂટકો જ નથી, કઈ પાછી તો મૂકવા જવા હે નહીં. હવે છોકરા હાટુથી આપણે બધું ચલાવી લેવું પડે, સહન કરવું પડે. એ તો ઠીક છે, પણ મને લાગે છે કે આ આપણા દેવેને છે ને હાથે કરીને પગ પર કુવાડો માર્યો છે. સાચી વાત છે તમારી, મને એવું જ લાગે છે, પણ શું કરવું? ઠીક છે, આ બધી પંચાયત મૂક. મારે થોડુંક કામ છે ને, એ પતાવીને આવું છું. હા, સારું. તમે તમારું કામ પતાવો અને હું મારા નસીબને કોસું. બીજું તો શું કરું? વાહ ભાભી, તો ચા મૂકી દીધી? સવારના 10 વાગ્યા છે, હવે તો ચા મૂકું ને. અને મહારાણી હવે ગયા તૈયાર થઈને. આજે તો મેં ઘરના બધા કામ કરી નાખ્યા છે. કાલેથી થોડું વહેલું ઉઠવાનું રાખો ને તો સારું કહેવાય. કારણ કે રોજ આ ઘરમાં તમે જે મોડા ઉઠશો ને એ નહીં ચાલે. આ તમારું પિયર નથી, સાસરિયું છે. તમને એટલી તો ખબર જ હશે ને? હા ભાભી, એમ એવું હતું ને, કાલ રાત્રે મને બહુ માથું દુખતું હતું તો મેં દવા લીધી હતી, તો આજે સવાર સુધી મારી આંખ જ ના ખુલી. સોરી. માથું તો મને હું પરણીને આ ઘરમાં આવીને ત્યારનું દુખે છે, પણ ઉઠવામાં ક્યારે મેં મોડું નથી કર્યું. એકવાર કીધું ને કે આ સાસરિયું છે, સાસરિયામાં કઈ રીતે રહેવું એ તમારા મમ્મી પપ્પાએ શીખવ્યું જ હશે ને, કે નથી શીખવ્યું? બસો ભાભી, તમે બોલવામાં થોડીક મર્યાદા રાખો ને તો સારું પડે. તમે સીધા વાતે મારા પિયર ઉપર જાઓ છો. આ વાત જો તને કહેવામાં આવે તો, કારણ કે હું તારી જેઠાણી છું અને તું મારી દેરાણી છે, તો તું પણ બોલવામાં જરાક મર્યાદા રાખે ને તો વધારે સારું કહેવાય. અને હા, એક વાત મારી યાદ રાખ, કાલથી સવારે વહેલા ઉઠીને ઘરના તમામ કામ તારે કરવાના છે, કારણ કે આજ સુધી તો મેં બધા કામ કર્યા છે, હવેથી નહીં કરું. જો ભાભી, હું કામ કરવાની તમને ના નથી પાડતી, પણ એકલા હાથે ઘરના બધા કામ મને નહીં ફાવે. આપણે બંને સાથે મળીને કામ કરીએ તો કામ જલ્દી ઉકેલાશે. વાહ, એકલા હાથે કામ નહીં ફાવે? હા, એકલા હાથે બધું ખવાય તો છે, તો એકલા હાથે કામ કેમ નહીં ફાવે? અને એમ પણ તમારા બંનેના લવ મેરેજ થયા છે, બરાબર? અમે કઈ ઢોલ લઈને નહોતા આવ્યા તમને લેવા માટે. હા, તમારા મમ્મી પપ્પાએ આજીજી કરી હતી કે અમારી સ્વીટી દીકરીને અપનાવી લો,
નહીંતર તારા જેવી છોકરી આ ઘરમાં પગલું એ ના મૂકે. બસ ભાભી બસ કરો. તમે ક્યારના બોલતા જાઓ છો હું બધું સહન કરું છું એટલે શું તમે માથે છાણા થાપશો? જો ભાભી, જેટલું કામ થશે એટલું કરશું. આપણે બંને આ ઘરની વહુઓ છીએ ને. હો, આ 5 દિવસથી તું આવી છે અને બધું સહન કરે છે. આ 5 દિવસમાં તો તે શું સહન કરી લીધું છે? કંઈ જ નહીં. આ હું 2 વર્ષથી આ ઘરમાં આવી છું. અને એક વાત કે તો મને, આ કરિયાવરમાં શું લઈને આવી છું? આ કરિયાવરમાં તું કંઈ નથી લાવી ને, આ એની જ સજા છે કે ઘરમાં બધા કામ કરવા પડશે, એ પણ એકલા હાથે, બધા જ કામ. અને હા, મમ્મીને પણ એક કામ નહીં ચિંતાય એટલું યાદ રાખજે, કારણ કે આજ સુધીમાં મેં મમ્મીને એક પણ કામ નથી કરવા દીધું. બરાબર છે. કરિયાવરમાં હું કઈ નથી લાવી એટલે તમે લોકો મારી પર આવી રીતના ત્રાસ આપશો, કેમ કે હું એક ગરીબ બાપની દીકરી છું એટલે. અરે તમે વહુના સંસ્કાર નથી જોતા, પણ કરિયાવર કોણ કેટલું લાવે છે, કોણ કેટલું નથી લાવતું એ બધું જોવો છો. દેખાડી દીધા ને તે 5 દિવસમાં તારા સંસ્કાર દેખાડી દીધા છે કે મોટાની સામે કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે બોલવું અને કઈ રીતે ચૂપ રહેવું. આ તું જે બોલે છે ને એમાં જ તારા સંસ્કાર દેખાય છે. અને રહી વાત ગરીબ ઘરની દીકરી, મને તો ખબર જ નહોતી. સારું થયું તે કહી દીધું કે તું ગરીબ ઘરની દીકરી છે. તો તને એટલું તો તારા મમ્મીએ કીધું હશે કે બેટા આપણે એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી છીએ, તો તારા જેઠાણી ને તારા સાસુ જે કહે ને એ બધી વાતને અપનાવજે. અપનાવીએ જ છીએ, અપનાવવાની કોઈ ના નથી પાડતું ભાભી, પણ જેટલું પ્રેમથી વર્તન તમારી સાથે આ ઘરમાં થાય છે એટલું પ્રેમથી વર્તન તો મારી સાથે કોઈ કરતું નથી ને. મને ખબર છે શું કામ. બસ તારું ભાષણ બંધ કરને. ક્યારની ચપટ ચાલુ છે. અને હા, એક વાત યાદ રાખ, તારે આ ઘરમાં કામ ના કરવું હોય ને તો બહારનો રસ્તો તને ખબર જ છે, તું જઈ શકે છે. બહાર કાઢતા મને કે મારા મમ્મીને જરાય વાર નહીં લાગે. ચા બનાવવાની છે, ચાને ખાંડ નાખેલા છે, બાકી તને ખબર જ હશે ચા કઈ રીતે બનાવવાની. ફટાફટ મારી રૂમમાં લઈને આવ. હે ભગવાન, મેં એવો તો શું ગુનો કર્યો છે? ગરીબ હોવું એ કઈ ગુનો છે? કયા જન્મનો બદલો લે છે આ બધા મારી સાથે? એક કરિયાવર નથી દીધો એમાં તો મારી સાથે સાવ આવું વર્તન કરે છે, પારકાથી બદતર વર્તન કરે છે. યાર, આ સ્વીટીને અડધો કલાક કીધું તું કામ કરીને આવવાનું, આ કલાક થઈ ગઈ. કંટાળી ગયો. ક્યારે આવશે? બારે નીકળાય એમ નથી. સ્વીટી, સ્વીટી, આટલું બધું કેમ મોડું થયું? તારું કેમ મોઢું પડી ગયું એવું લાગે છે? શું થયું? કાઈ નહીં. કાંઈ નહીં. આ તારું મોઢું છે ને ઈ લાલ ટમેટા ને ગલગોટા જેવું ફૂલેલું હોય છે. અત્યારે હુકાઈ ગયેલી કાકડી જેવું થઈ ગયું છે. જો દેવેન, મસ્તીના મૂડમાં નથી હું. તો હું સિરિયસ કહું છું, કાકડી હુકાઈ જાય તો એવી જ થઈ જાય. કે એને શું થયું એમ કહીશ મને? કહીશ નહીં તો હું તારું મોઢું પાછું ગલગોટાની જેમ ફૂલેલું કેમ કરી શકીશ? સમજ. દેવેન, હા, ભાભી અને મમ્મી મારી સાથે સૌ પારકા જેવું વર્તન કરે છે. તમને ખબર છે, ઘરના બધા કામ મારે એકલા હાથે કરવા પડે છે. એ પણ શું કામ? કેમ કે હું કરિયાવર નથી લાવી. મારા પપ્પાને ત્યાં આટલું બધું નથી. જ્યારે આપણા લગ્નની વાત હતી ત્યારે તમને પહેલા જ મારા મમ્મીએ કીધું હતું ને કે અમારા લોકો પાસે આટલા પૈસા નથી. એમ છતાં તમે મારી સાથે લગ્ન કર્યા, તો પછી હવે કેમ મારે અહીંયા મેણા સાંભળવા પડે છે? તમે કઈ કહો ને એ લોકોને. જો સ્વીટી, અરે જો સાંભળ, મારી બાજુ ફરી જા. અરે તું શું કહેતી હતી કે તું કરિયાવર નથી લાવી, ઘરમાં એટલે તને ગમે તે બોલે છે એવું કહે છે ને? અરે મારી વાત સાંભળ સીટુ, આમાં કેવું છે કે
આ ભાભી બહુ બધું ઘરમાં લાવ્યા છે ને, આ બધું એને જ ભર્યું છે. એટલે છે ને મમ્મીને એમ હોય કે બિચારી નાની વહુ થોડું ઘણું લાવી હોત ને તો હું એની દીમનું બોલી શકત, હું એને કંઈક કહી શકત, પણ હવે તો કંઈ લાવી નથી. એટલે આ ભાભી છે એ વટ કરતા હોય કે જો આ બધું મારું જ છે, આમ છે તેમ છે. બિચારા મમ્મી એમાં શું બોલે, તું સમજે છે? એટલે કદાચ તને એવું બધું થતું હશે. પણ મારી વાત સાંભળ, જો હું છે ને આ આખા ઘરને માંડ મનાવીને તારી સાથે લગ્ન કરીને તને હું અહીંયા લાવ્યો છું. એટલે કેવું છે કે આ જે પણ કંઈ બોલશે ને તો એમાં હું સામે કાંઈ નહીં બોલી શકું. હા, કેમ કે હું એની વિરુદ્ધમાં જઈને તને એક્સેપ્ટ કરીને અહીંયા લાવ્યો છું. એ લોકો માનતા નહોતા, મેં એને માંડ મનાવ્યા છે. એટલે આ બધી નાની મોટી વાતોમાં તું થોડું ઘણું સહન કરી લેજે. જો સહન તો કરવું પડશે, એનું કારણ છે કે એ માનતા નહોતા, એની વિરુદ્ધમાં જઈને મેં તારી સાથે તે કીધું એમ કર્યું છે. એટલે પ્રેમ તો કર્યો જ તો ને, ત્યારે કહેવાય ને ઘરે બધાને કે મેં આ ગરીબની છોકરીને પ્રેમ કર્યો છે, એ કાંઈ નહીં લાવી શકે. હવે તમે મને બધું સહન કરવાનું કહો છો. વાહ, પણ પ્રેમ કર્યો તો મને ત્યારે એ નહોતી ખબર ને કે કરિયાવરમાં આટલી વસ્તુ નહીં લાવીશ. એટલે તમે આ ઉપર છો કરિયાવર ખિલાફ હે કે કરિયાવરમાં હું કાંઈ ના લાવી એટલે હવે તમારો જે પહેલાનો પ્રેમ હતો એ મારી પ્રત્યે બદલાઈ ગયો? ઓબ્વિયસલી કેવું હોય છે ખબર છે, જ્યારે મોટા ભાઈના કોઈ છોકરી સાથે લગ્ન થાય ને તો એ છોકરી જે વસ્તુ લઈને આવે ને એની સરખામણી નાના છોકરાની વહુ સાથે થાય જ છે કે આના ઘરમાંથી આટલી વસ્તુ આવી તો આના ઘરમાંથી કેટલી વસ્તુ આવી, અને આ જ ડખા આખી જિંદગી ચાલતા હોય છે. અને ઈ જ સહન કરવાનું આખી જિંદગી, એમ જ ને? એનું જ નામ જિંદગી, સમજ્યા? અત્યારે મોડું બહુ થઈ ગયું છે, એટલે આપણે સુઈ જઈએ. પણ દેવેન, બધી વાતમાં શું કામ આવું કરો છો? તમારે ખાલી તમારા મમ્મીને અને ભાભીને ખાલી 2 શબ્દ કહેવાના છે. આટલું તમે મને કીધું, એ 2 વાક્ય તમે એને કીધા હોત તો સારું લાગે ને? જો મારા ભાભી અને મારા મમ્મીને હું ઓળખું છું બહુ સારી રીતે. એને હું કંઈક કહીશ ને તો એ સમજવાની જગ્યાએ મને સમજાવી દેશે, અને મને મારો ઈગો હર્ટ કરવો નથી ગમતો. એટલે હું એને કંઈક કહું અને પછી હું એની સામે ખોટો પડું એની કરતાં આ જે થઈ રહ્યું છે ને એ બરાબર છે, તું સહન કરી લે. હવે તો એક જ વસ્તુ સમજવાની રહી કે જે હતું એ આપણા ભાગ્યમાં એ આવી ગયું. હવે એ ભાગ્ય પ્રમાણે જે આપણે મળ્યું છે એ પ્રમાણે કામ કરો. તને સહન કરવાનું મળ્યું છે, થોડું ઘણું સહન કરી લે, સમજી તું? જો મને થોડો સમય રિલેક્સ થવાનો મોકો મળે છે, એમાં અડધો કલાક તો તે રાહ જોવામાં કાઢી નાખી. હવે જે 15-20 મિનિટ મળી છે હું રિલેક્સ થઈ લઉં. યાદ આવ્યું, આ તમને તરબૂચ લાવવાનું કીધું તું, લાવ્યા? તરબૂચ યાર ભૂલાઈ ગયું છે, સોરી. આ ઘરમાં બધા જ હું કહું ને એમ કરે છે, ખાલી તમે એક જ એવા છો કે વાત નથી માનતા. અરે ખાલી તરબૂચ નથી લાવ્યું એમાં તું મને એવું કહી દેશે કે મારી વાત નથી માનતા? હા, એક વાતની વાત નથી, કાઈ પણ વસ્તુ લાવવાની કહું ક્યાં લાવો છો તમે? લે હવે પરમ દિવસે તે મારી પાસે બનાના મગાવ્યા હતા, બનાના તો લાવ્યો હતો અને છાલે હમણાં મેં કચરા પેટીમાં નાખી એની, તે જોઈને એકવાર લાવ્યા એમાં મેથી મારી દીધી. અરે ડાર્લિંગ, નારાજ શા માટે થાશો? આ તારે તો કેવા જલસા છે, તું જોજો. અને તારી સાથે મારે પણ જલસા છે. આ બધું તું લાવી છો ને મને તો આનંદ જ આવે છે. અને આમે નારાજ ન થવાનું હોય મારાથી. તું કહેતી ને તો તારા માટે ચાંદ તારા બધું અહીંયા તારા ચરણોમાં લાવીને રાખી દઉં. તારા તોડી આવવાની જરૂર નથી, ખાલી તરબૂચ લાવો ને તોય બસ છે. તરબૂચ વસ્તુ એવી છે ને કે એ ભૂલાઈ જાય, પણ પેલી મારી ચાંદની માટે છે ને ચાંદ ના ભૂલાય. આપણી સ્વીટીઓ આ ઘરમાં આવી છે ને એનાથી મને તો બહુ જ ફાયદો થયો છે, કારણ કે ગરીબ ઘરની દીકરી છે, કરિયાવરમાં કઈ લાવી નથી, એટલે જેમ હું કહું છું ને એમ જ કર્યા કરે છે. મારા આંગળીના ઈશારા ઉપર એને નચાવ્યા કરું છું અને ઘરના બધા જ કામ કરાવું છું. આજ તો એને કહી દીધું છે કાલથી વહેલી ઉઠી જજે અને ઘરના બધા કામ તારે કરવાના છે. તમે જોજો
મમ્મીને પણ એ નથી ગમતી, કારણ કે આ દેવેનભાઈ જબરજસ્તી એની સાથે પ્રેમ કરીને લગ્ન કરીને લઈને આવ્યા છે. કોઈ સારી છોકરી લાવ્યા હોત ને તો એ વાંધો નહોતો, પણ આ ગરીબ ભિખારણ જેવી લાગે છે. પણ કઈ વાંધો નહીં, મારા માટે તો એ સારું જ છે ને. આજથી મારે બધા જ કામ મૂકી દેવાના છે, કોઈ કામ નથી કરવાનું. અરે આ ઘરમાં રાજ કરીશું, રાજ, અને તમારી રાણી થઈને રહીશ. વાહ અંકુ, તું તો ઘરની મહારાણી બની ગઈ ને. અને તું છે ને નસીબદાર છો. પણ આ બધો ઉપકાર છે ને તમારા ભાઈનો કહેવાય. તમારા ભાઈ આ ભિખારણને ઘરમાં લાવ્યા ત્યારે હું મહારાણી બની ને, બાકી મારા ક્યાં એવા નસીબ હતા કે હું રાણી એ બનું. અને બીજી વાત તમને ખબર છે કે સ્વીટી આ ઘરમાં આવીને ત્યાર પછી મમ્મી પપ્પા સામે મારું માન બહુ વધી ગયું છે. મારી વાત સાંભળ, અને એ છે ને કરિયાવરમાં કાંઈ નથી લાવી, એટલે આ વાતનો બરાબરનો ફાયદો તું ઉઠાવી લેજે. એને છે ને દબાવીને જ રાખજે. અને આમે છે ને મમ્મી પપ્પાને ગમતી નથી, કારણ કે એ છે ને કાંઈ લાવી તો છે નહીં, બરાબર? એટલે આ ઘરમાં હવે આપણા બંનેનું જ રાજ ચાલવું જોઈએ. એની તમે ચિંતા ના કરશો. આ સ્વીટીને તો હું એટલી મુઠ્ઠીમાં રાખીશ ને કે ઘરના બધા જ કામ એની પાસે કરાવીશ. આ કોઈ ઘરના માલિક કોઈ નોકરાણી પાસે કરાવે ને એના કરતા પણ વધારે નોકરાણી બનાવીને રાખશું. એ નોકરાણી અને તું મારી મહારાણી. હવે તો આ ઘરના આપણે રાજા અને આપણી રાણી. આપણું જ રાજ ચાલશે હો. આ કેટલા વાગ્યા? આ જમવાનું કઈ ઠેકાણું છે કે નહીં? આ જ્યારથી સ્વીટી આ ઘરમાં આવી છે ને ત્યારથી બધો ટાઈમિંગ ખોરવાઈ ગયો. ચા નાસ્તો જમવું કોઈ ઠેકાણું જ નથી હોતું. એની તો તમને ખબર જ છે ને કેટલી ઢીલી છે કામમાં. સ્વીટી, આ રસોઈ બની કે નહીં? ક્યારના આયા વાટ જોઈને બેઠા છીએ, કેટલી વાર લાગે? હા, મને તો લાગે છે આ રસોડામાં નક્કી ઊંઘી ગઈ લાગે છે. સ્વીટી, હા મમ્મી. આ જમવાનું બન્યું કે નહીં? આ ક્યારના આયા વાટ જોઈને બેઠા? શું કરે છે તું? ખાઈ નહીં મમ્મી, બસ બનાવું છું. હમણે બને ને એટલે તરત તમને લોકોને આપી દઉં. શું કીધું તે? હમણાં બની જશે એમ? આમ ઘડિયાળમાં જો 1:30 વાગ્યો છે. 1:30. તને ખબર છે અમારે 12:30 જમવાનો ટાઈમ છે. આ તું આવી ને પછી કોઈ ટાઈમ નથી રહ્યો. સવારે 9:30 10 વાગી જાય, બપોરે 1:30 2 વાગી જાય. આ શું કરે છે? પણ પપ્પા, એમાં મારો શું વાંક છે? મારે પેલા ઘરના બધાય કામ પતાવવાના હોય છે. એકલા હાથે હું ઘરના બધા કામ પતાવું છું, પછી છેલ્લે હું રસોઈ માંડું છું. તો એમાં હું શું કરું? હું શું કરું? થોડુંક વહેલું ઉઠવાનું, ફટાફટ કામ પતાવવાના. અને જો તને તો ખબર છે ને તારા પપ્પાને ટાઈમે જમવા જોઈએ છે, એટલે એ ટાઈમે રસોઈ બની જવી જોઈએ. તને ખબર છે આ મોટી વહુ છે ને, મોટી વહુ રાંધતી ને ત્યારે બધું ટાઈમ ટુ ટાઈમ થતું હતું. જ્યારથી તારા હાથમાં તેલું છે ને ત્યારથી કોઈ ટાઈમ નથી. હા, પણ પપ્પા એ જ ને, એ રાંધતા હતા ત્યારે. અત્યારે તો અંકિતા ભાભી મને જરાય મદદ નથી કરાવતા. એ મને થોડી ઘણી હેલ્પ કરે ને તો કંઈક અમારા બંનેથી કામ જલ્દી ઉકેલાય. હવે એ થોડા ઘણા કામ કરે ત્યાં હું રસોઈ કરી નાખું, બંને મળીને કરીએ તો થાય ને. પણ આ ઘરમાં તો બધા કામ મારે એકલા હાથે જ કરવાના હોય છે, તો હું એકલી શું કરી રહું પછી? અમને એમ કે આ ગરીબ ઘરની છોકરી છે, સારા સંસ્કાર હશે, કામે કાજે હારી હશે. આ તો હાવ ટાઢી થીંગડા જેવી છે. માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? પણ આ અંકિતા ભાભી જોવો ને, તમે મને થોડીક કામમાં મદદ કરાવતા હોત તો આજે મારે આટલું બધું ના સાંભળવું પડે. આટલા વર્ષોથી મમ્મી મેં જ કામ કર્યું છે ને. હા, હવે મારી દેરાણી આવી હોય તો મને કઈ આશા ના હોય. હા, અડધી કલાકથી હું પણ કામ જ કરું છું. આ જુઓ ને મમ્મી, મારું મંગળસૂત્ર તૂટી ગયું છે. પપ્પા, તમે કરાઈ આવજો ને રિપેરિંગ. હા બેટા. હા, અને મેડમ, આ ઘર છે, કોઈ બગીચો નથી. ચપ્પલ પહેરીને રસોડામાં અવાય કે ના અવાય એ પણ તમારા મા બાપે શીખવાડ્યું હતું. તમે દર વખતે મારા મા બાપ સુધી ના જાઓ. અને તમે લોકો આ દર વખતે શું કહો છો કે સંસ્કાર નથી દીધા? સંસ્કાર, અરે સંસ્કાર છે ને એટલે તમારા બધાનું આ ઘરમાં હું સાંભળું છું અને શાંતિથી સહન કરું છું. બાકી બોલતા તો બધાને આવડતું હોય. મમ્મી, જોયું ને, એક તો 1.5 વર્ષનો ઝઘડો ચલાવે છે અને ઉપરથી કહે છે કે સંસ્કાર છે મારામાં. માએ પણ કઈ સંસ્કાર આપ્યા જ નથી. આ તો સામું દેખાય જ છે ને તને. હવે મારે શું ઘડીવાર બોલવું? અને એક કામ કર ને, આ મંગળસૂત્ર છે ને આપણે નવું જ બનાવી લઈએ.
આ તૂટેલું હવે રિપેર નથી કરવું ને આ નથી પહેરવું. આમે આ ફેશન છે ને જૂની થઈ ગઈ છે. હા મમ્મી, મને તે સાથોસાથ આ નવી ડિઝાઇનનું મંગળસૂત્ર કરાવી આપો ને. વાહ રે વાહ, તને સાથે સાથે નવી ડિઝાઇનનું મંગળસૂત્ર કરાવી આપે. શું કામ? આ તારા પગલા તો હજી હમણાં જ પડ્યા છે અને હજી હમણાં જ નવું તને કરાવી દીધું છે, તો તને શાનું નવું કરાવી દઈએ? આની માની બેહી તો પપ્પા પણ મારી પ્યારી દેરાણી અને મંગળસૂત્ર છે ને નાનું નાનું પહેરવાની ટેવ છે. કેટલી વાર મમ્મીએ કીધું કે મોટું મંગળસૂત્ર પહેર તો કઈક ગળામાં દેખાય. આ જો ને હું કેવડું મોટું મંગળસૂત્ર પહેરું છું. મમ્મી દેખાવું તો જોઈએ ને કે મેરેજ થઈ ગયા છે, ઘરની નિશાની. પણ નહીં, એ બધું તો તમને ક્યાં ખબર પડે છે. એટલે જ કહું છું ભાભી કે મારું એ મોટું નવું મંગળસૂત્ર આવી જાય ને તો હું પહેરીને ફરી શકું ને. આ જ્યારે મોટું મંગળસૂત્ર પહેરવાનું કીધું તું ત્યારે તો ફેમિલીમાં બધાને ના પડી હતી કે નાનું જ બરાબર છે, અને હવે મારું કરાવવાનો વારો આવ્યો એટલે સાથે સાથે કરાવવું છે. આ કાલ સવારે તો પપ્પા એમ કહેશે કે હું તને હાર કરાવી દઈશ, તો તારે મારી સાથે હાર કરાવવો છે? ના, મારી એવી જીદ નથી કે જે વસ્તુ તમને મળે એ મને મળવી જ જોઈએ. ક્યાંથી હોય તમારી જીદ? કારણ કે ખાલી આધા ઘરમાં આવ્યા છો, અને હું જ્યારે પરણીને આવીને ત્યારે આ ઘરમાં બધું જ લઈને આવી છું. ફરી ફરીને વાત કરિયાવર ઉપર જ આવી જાય છે. અરે નથી મારા બાપા પાસે આટલી સગવડ કે અહીંયા ઘરમાં મને કરિયાવર દીધો. તેમાં મેં શું પાપ કર્યું છે? પાપ એ જ કર્યું છે ને કે લગ્ન કરીને તમે આ ઘરમાં આવ્યા. જો કરિયાવરની તેવડ હોય ને ત્યારે જ લગ્ન કરાય. એટલી અકલ તમારા બાપનામાં નહોતી? બસ હવે આ બધું મૂકો અને જા તું હવે અંદર રસોઈ બનાવી, અને હજી કપડા બપડા બધું ધોવાનું બાકી છે. શું મમ્મી, હજી જમવાનું નથી બન્યું? 1:30 વાગ્યો છે. કઈક લિમિટ હોય. હવે મને કકડીને ભૂખ લાગી છે. હા તો ભાભી, થોડુંક કામ તમે મને કરાવતા હોત ને તો ત્યારે જમવાનું યા ટેબલ ઉપર આપણે મૂકી દીધું હોત. મહારાણી, કામની બાબતે હવે મને ના કહેતી. બસ હવે તું અંદર જા અને રસોઈ બનાવી. આમ ભાભી ભાભી કરતી જા. હવે સાંજનું ને બપોરનું ભેગું ખાવાનું છે કે અહીંયા જ ઉભો રહેવાનું? તારે રસોઈ કરવાની છે કે સાંજ સુધી વાટ જોઈએ? મને એવું જ લાગે છે કે હાંજ સુધી જ આપણે અહીંયા બેસી રહેવું પડશે ટેબલ પર. બનાવું છું, હમણાં જ બનાવું છું. આમ તો જા જલ્દી. આ વેવાણને ફોન તો કર્યો છે ને? અરે ક્યારનો કરી દીધો, હવે આવતા જ હશે. આમાં એવું છે ને પપ્પા કે આપણે જેમ 4 વ્હીલ નથી કે પ્રાઇવેટ વાહન નથી કે કીધું એટલે બેસી ગયા ને સીધા અહીંયા પહોંચી ગયા. 10-12 રિક્ષા ચેન્જ કરીને આવવું પડતું હોય કે નહીં? વાર તો લાગે જ ને. એ વાત તારી સાચી. અને આમે હા આવી ગયા. લ્યો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. મમ્મી, કેમ છો તમે? બેસો ને. બોલો ને ભાઈ, આજે મને બોલાવી કંઈક કામ હતું? હા, એટલા માટે જ તો તમને બોલાવ્યા. જો વેવાણ, તમે કરિયાવરમાં કાંઈ નથી આપ્યું ને એ તો અમે ચલાવી લીધું, પણ આ તમારી દીકરીને આ કઈ ઘરના કામ કરવા નથી એ અમે કેવી રીતે ચલાવી લઈએ? ના મમ્મી, એવું નથી. હું ઘરના બધા કામ કરું જ છું. એટલે અમે લોકો ખોટું બોલીએ છીએ એમ? ને પપ્પા, આ તમે તો કહેતા હતા કે આ સ્વીટીના મમ્મી ગરીબ ઘરના છે. પણ આમાં એમનો ઠાઠ માઠ જોઈને એવું લાગતું તો નથી કે આ ગરીબ છે એમ. તારી વાત ખરી છે બેટા. સ્વીટીના મમ્મી ગરીબ તો જરૂર છે, પણ એમાં શું હોય કે આપણું મોભાદાર ઘર છે, રૂપિયાવાળું ઘર છે, ત્યાં જવું હોય તો કંઈક સારું બનીને જવું પડે ને, એટલે આજુબાજુમાંથી કંઈક ભીખ માંગીને આવ્યા હશે. આપણા આવા બંગલામાં ઈ એવા કપડા પહેરીને થોડા આવે, એટલે આજુબાજુમાં માંગીને લાવ્યા હશે. બરોબર ને વેવાણ? હા ભાઈ, તમારી વાત તો સાચી છે. આ તમારું મોભાદાર ઘર, એમાં મારા ઘરના સાધારણ કપડાં પહેરીને આવું તો ક્યાંક તમારી ઇજ્જત ઓછી ન થઈ જાય, એટલે મારા પડોશી પાસેથી જ માંગીને પહેરી લાવી છું. બાકી તમારી ઇજ્જત, મારી દીકરીની ઇજ્જત પણ તો ખરી ને, તો સાચવવું તો પડે ને મારે પણ. મારા પપ્પાનો શક ક્યારેય ખોટો હોય જ નહીં માસી. તમે લોકો આ કેવી વાતો કરો છો? શું માણસ કપડાથી જ ઇજ્જતદાર બની શકે? માણસમાં કેવા ગુણ છે એ તમે લોકો જોવો ને. મમ્મી,
તમારે આવી રીતના અહીંયા આવવા માટે ઠાઠમાટ કરીને આવવાની જરૂર નથી. આપણે જેવા છીએ એ જ બરાબર છે. જો ભાઈ, આ તારી બાઈ હવે અમને સંસ્કારને શીખવાડે છે. હવે ઈ શીખવાનું બાકી હતું કે આ સ્વીટી આવ્યા પછી હવે અમે શીખીશું. બરોબર ને? હા, હવે કેમ રેવાય, કેમ કપડાં પહેરવા, એ બધું એ અમને હવે શીખવાડશે. દેવેન, તમે બધું ચૂપચાપ સાંભળો છો. તમને તો મારો સ્વભાવ ખબર છે ને, હું કેવી છું કેવી નહીં. તો કાઈક તો કયો, કાઈક તો બોલો. એ હું બોલે પણ એને ખબર જ છે કે કોણ. ના 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 ના, બોલવા દે નહીં. આપણને ખબર પડે છે કે આ પ્રેમી પંખેડો શું બોલી કેમ છે. બોલ. બોલ ભાઈ બોલ, તારી બાઈ કહે છે, બોલ. અબ જો સ્વીટી, મેં તને કીધું હતું ને કે થોડું ઘણું સહન કરવું પડે તો કરી લેવાનું હોય. આ સાસરે આવ્યા પછી જેમ ઘરે રહેતા હોય એમ ના રહી શકો ને સાસરામાં. ત્યાં મમ્મી પપ્પા સાસુ સસરા બધા એના સ્વભાવ પ્રમાણે અલગ અલગ હોય, તો એવી રીતે રહેવાનું હોય ને. અરે પણ તું એટલું બધું અટકાઈને ક્યાં માટે બોલે છે? તું એકદમ ખુલ્લી રીતના વાત કર ને, કોઈનાથી ડરવાની જરૂર નથી. બાલભવનમાં કદાચ સરખી રીતે લેક્ચર નહીં સાંભળ્યું હોય. હું શું કહું છું આંટી, આજે મારા દિયરે કીધું ને એ બરાબર જ કીધું છે કે સાસરિયામાં આવીએ ને તો સસરા સાસુ જેઠ જેઠાણી બધાના સ્વભાવ પ્રમાણે મેચ થવું પડે. આ જુઓ ને, હું 4 વર્ષથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું. આ બધાના સ્વભાવ પ્રમાણે મેચ ન થઈ ગઈ. બાકી મારા પપ્પાનું ખાનદાન પણ અહીંયા કરતા પૈસા વાળું જ છે. તો આંટી, આપણે એ પ્રમાણે રહેવું પડે. એ તમે તમારી દીકરીને નથી શીખવ્યું? એ જ તકલીફ છે ને કે અમે ગરીબ ઘરથી છીએ. એ જ તમને લોકોને તકલીફ પડે છે કેમ કે કરિયાવર અમારા ઘરમાંથી 1 રૂપિયો મળ્યો નથી તમને લોકોને. બાકી જો આ અંકિતા ભાભી જેમ હું ઈ કરિયાવર લાવી હોત ને તો આ ઘરમાં મારે આટલું બધું ના સાંભળવું પડે. આ બધા જ સાસરિયામાં કરિયાવરનું જ માન હોય બેટા. એ ખબર નહોતી પહેલેથી તો તમારા પપ્પાને કહેવાય ને કે જ્યારે કરિયાવરની કેપેસિટી થાય ત્યારે તમારા લગ્ન કરે. પણ નહીં. હવે શું કરશું પપ્પા આપણે? બસ હવે છે ને એક કામ કરીએ. બેન, તમે આવ્યા છો ને તો તમારી દીકરીને અત્યારે લેતા જ જાઓ. એને સારા સંસ્કાર આપજો કે સાસરિયામાં કેમ રહેવાય, સાસુ સસરા સામે ન બોલાય, એ બધું શીખવાડી અને પછી જ અહીંયા મોકલજો. અને આ બેન, એક વાત ખાસ તમને કરી દઉં, એને રસોઈ ટાઈમે કરતા ખાસ શીખવાડજો. કારણ કે બપોરે 2 વાગે અમે ખાવા ભેગા થાય છે અને રાત્રે ખબર છે, રાત્રે 11, 11:30, 12 વાગી જાય છે ત્યારે અમને ખાવા મળે છે. આ બધું અમને નથી પોસાતું. આ બધું તમને એમને શીખવાડો પછી અમે તેડી જશું, ત્યાં સુધી નહીં. કેમ કે પપ્પા મારે ઘરના બધા કામ એકલા હાથે કરવા પડે છે. આટલી અમથી બાબતે દેવેન આ લોકો મને મારા પિયરે મોકલી દે. અરે દેવેન હું બોલવાનો? આ મોટી વહુ કરતી હતી ને કામ, કઈ તું નવાઈ કરે છે? એટલી જ કરતી હતી અત્યાર સુધી. બોલ ને ભાઈ, હવે કઈક બોલ ને. લે, ટાઈમે આવી જતું તું ને જમવાનું પપ્પા. અરે પપ્પા ઉભા રહ્યો, એના મોઢામાં મગ છે ને એ કાઢી લો પછી બોલ છે. મગ ભર્યા છે તારા મોઢામાં તો બોલ ને. આ વહુ બટાએ દબાવીને રાખ્યા હોય એટલે કાઈ ના બોલી શકે. દેવેન આ ઘરમાંથી હું આટલી નાની અમથી વાતે જતી રહું. કાંઈક તો બોલો કે તમે ઈચ્છો છો કે હું આ ઘરમાંથી જતી રહું. દેરાણી, એમાં એવું છે ને કે કાઈ ના બોલે કારણ કે મમ્મી પપ્પાએ જે કીધું ને એ બરાબર જ કીધું છે. વડીલો જે કહે ને એ સારા માટે જ કહેતા હોય. એટલે આંટી, તમે પહેલા એને સાસુ સસરા અને જેઠ જેઠાણી સામે કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે બોલવું ના બોલવું એ પહેલા શીખવાડી દો, પછી મૂકી જજો અહીંયા. જુઓ ભાઈ, વેવાણ, હું તમને પહેલાં તો એમ કહું છું કે તમે બધા પહેલાં શાંત થઈ જાઓ. અને હું માનું છું કે મારી દીકરીથી કંઈક ભૂલો થઈ હશે, એના માટે હું માફી માંગુ છું, પણ આવી રીતે એને ઘરમાંથી બહાર ના કાઢી મૂકો. અરે આંટી, અત્યાર સુધી અમે બધા શાંત જ હતા, પણ હવે આ પાણી હદ બારું જાય છે ને એટલા માટે તમને બોલાવ્યા છે. અમારે બીજું કાંઈ સાંભળવું નથી. બસ તમે એમને લેતા જાઓ અને કહેજો કે આ વાતે વાતે છે ને રડવાનું બંધ કરે. આ ખોટા મગરમચ્છના આંછું અમને ખ્યાલ આવી ગયો બધો તમારા નાટકનો. લઈ જાઓ એમને. જાઓ, હવે ઊભા છો હું અહીંયા. બરાબર શીખવાડીને મોકલજો માસી. દેવ, મૂકવા આવું બહાર સુધી? ના, અમે જતા રહીશું. જાઓ, કે એમાં પણ મુહૂર્ત કાઢવું છે હવે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ ચાલ. હજુ તો જાવું નથી, આને ધક્કા મારીને બહાર કાઢવાની જરૂર છે. કેમ ઉદાસ બેઠી છે બેટા? મમ્મી તો હવે બીજું હું શું કરું? તમને ખબર જ છે આમાં મારો કોઈ વાંક નથી, એમ છતાં મારે મારું હર્યું ભર્યું ઘર છોડીને અહીં આવવું પડ્યું. હું જાણું જ છું દીકરા કે તે ઘરનું બધું કામ કર્યું જ હશે. હું સમજુ પણ છું કે એ લોકોએ તારી સાથે શું વર્તન કર્યું છે. તારો કોઈ વાંક નથી દીકરા. તારો વાંક ફક્ત એટલો છે કે તું એક ગરીબની દીકરી છે અને તને કરિયાવરમાં કંઈ નથી મળ્યું. મમ્મી તમને ખબર જ છે કે તમે મને કેવા સંસ્કાર આપ્યા છે. હું તમારા સંસ્કાર લજવું એવી તો નથી જ. ઘરના દરેક કામ કરવા છતાંય આટલું મેં સાંભળ્યું, એમ છતાંય મેં બધી વસ્તુ સહન કરી. પણ પછી સહન કરવાની કઈક રીત હોય ને, એ લોકો ઘરનો આખો ભાર મારી ઉપર નાખી દેતા હતા. અને હું ઘરની વહુ છું તો મારે કરવાનું હોય. પણ શું એ ઘરની હું એક જ વહુ છું? હા, અંકિતા ભાભી એ ઘરના કઈ લાગતા જ નથી. દીકરા, હું પણ જાણું છું કે તું એકલી એ ઘરની વહુ નથી. અંકિતા પણ એ ઘરની વહુ છે. પણ અંકિતા કરિયાવરમાં ઘણું બધું લઈને આવી છે અને એ લોકોની આંખે જે પૈસાના ચશ્મા છે એ તો મેં જોઈ જ લીધા છે. સમજુ છું આ બધી વાત દીકરા, પણ આપણે એના માટે રસ્તો કાઢશું. ત્યાં સુધી તું ધીરજ રાખ, બધું સારું થશે. મમ્મી મને નહોતી ખબર કે એ લોકો પૈસાના આટલા ભૂખ્યા છે. અરે જ્યારે મારા લગ્નની વાત કરી હતી ને ત્યારે તમે દેવેનને બધું જ કીધું હતું કે અમારી પાસે એટલું કરિયાવર દેવાના પૈસા નથી. એમ છતાં ત્યારે તો એ લોકોએ મોટી વાત કરીને હા પાડી દીધી. તો જ્યારે બોલેલું છે એ લોકો નિભાવી કેમ નથી શકતા? શું કરિયાવર દઈએ તો જ એ ઘરમાં આપણું માન સન્માન રહે? બાપના ઘરે કશી વસ્તુ ના હોય તો સાસરીમાં દીકરી બનાવીને એ લોકો એ વસ્તુને એડજસ્ટ કરવાનું હોય છે. તો એ લોકો શું કામ નથી સમજતા? એમ છતાં બધું ભોગવવાનું તો અત્યારે મારે જ આવે છે ને. દીકરા, અત્યારે એ લોકોની આંખે દોલતના ચશ્મા લાગી ગયા છે એટલે આપણે અત્યારે કંઈ પણ કહીશું ને તો એ લોકો સમજવાના નથી. માટે તું અહીં શાંતિથી રહે અને બધું ભગવાન ઉપર છોડી દે. બધા સારાવાના થશે બેટા. મમ્મી મેં તમને કીધું ને એમ, એ લોકો પૈસાના ભૂખ્યા છે. એ લોકોને છોકરીમાં સંસ્કાર કેવા છે, શું છે એની સાથે કોઈ લેવા દેવા નથી. બસ પૈસા આપો તો ભલે ને છોકરી સંસ્કાર વગરની કેમ ના હોય એને સાચવી લેશે. અને રહી વાત દેવેનની, મને તો વધારે પડતો તો અચંબો એ વાતનો થાય છે કે હું લગ્ન કરીને કોના ભરોસે ત્યાં ગઈ? દેવેનના ભરોસે. દેવેન એક શબ્દ ઘરમાં બોલતા નથી. આ જે બધું નાટક ચાલે છે ને બસ ચૂપચાપ બધું સાંભળ્યા કરે છે. દીકરા, આ બધી માથાકૂટ મૂક અને શાંતિ રાખ. શાંતિ? કઈ રીતના શાંતિ રાખું મમ્મી? તમને ખબર છે એ લોકોએ તમને એમ કીધું ને કે હું ગમે તેમ એમની સામે બોલું છું. હું એમની સામે ઊંચા અવાજે બોલું તો શું, આંખ ઊંચી કરી સરખું જોતી પણ નથી. અને મારી જેઠાણી મુફાટ છે. જે માવે મનમાં એમ બોલી નાખે છે. આટલું મને સંભળાવે છે. એ બધી વસ્તુ એ લોકો એની સહન કરે છે. શું કામ? કેમ કે એ સારું આણું લઈને આવી છે. એના કરિયાવરમાં એના બાપે સારી વસ્તુઓ દીધી છે. એટલા માટે થઈને ભલે ને એની ગમે તેવી બોલી બોલે, ભલે કડવી જીભ રાખે, તો એની બધી વસ્તુ એ લોકો સાંભળે છે. જ્યારે હું તો કઈ બોલતી નથી, બધી વસ્તુ સહન કરું છું. એ લોકોનો આટલા ઠપકા બાદ બધા કામય કરું છું. એમ છતાં એ લોકો મારું આટલું નથી રાખતા. મને જો ને ઘરની બહાર કાઢી મૂકી, એ પણ કઈ વાક વગર. બેટા, એટલા માટે જ તને કહું છું ઊભી થા જો. હવે રડવાનું બંધ કર અને જા રૂમમાં જા. આ બધી માથાકૂટ મૂક અને જા આરામ કર. જા, એ બધું હું જોઈ લઈશ. જા આરામ કર. જા બેટા.
મમ્મી પપ્પા આ સિટીઓને આપણે એમના પિયર મોકલી તો દીધી, પણ હવે આના પછી શું કરવાનું? આગળની પ્રોસેસ શું છે એ તો કયો. કરવાનું શું હોય, કરિયાવર લાવે અને પછી આવે એની માને કહેવાનું. મમ્મી, તમને લોકોને લાગે છે આ લગ્નમાં કરિયાવર નથી આપ્યો તો હવે આપશે? એ બધું તો છે ને મને લાગે દેવેન ને ખબર હોય. બોલાવો દેવલાને, બોલાવો. દેવેન, દેવેન ક્યાં છો? ઈ ક્યાંય હજી ભૂતો હશે એવું મને લાગે છે. હા પપ્પા, અહીંયા આવો ભાઈ. આવી ગયા. એ બે આ કેટલી બૂમ પાડી, સંભળાતું નથી તને? અંદર હતો. આ તો સાંભળ, આ તારી પર સ્વીટીનો ફોન આવ્યો તો કે નહીં? કેમ શું થયું? ફોન આવ્યો કે નહીં કે નહીં પહેલા? હા એટલે નોર્મલ વાત થઈ છે. જો હવે એક વાત કાન ખોલીને સાંભળી લે. તારી પર બીજી વાર ફોન આવે ને એને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે કે તારી માં 2 લાખ રૂપિયા આપે ને કરિયાવર પેટે તો જ આ ઘરમાં પગ મૂકે, નહીંતર આ ઘરમાં એનું કોઈ સ્થાન નથી. હું પપ્પા ગમે તે વાત કરો છો. આ ગમે તે છે. જો પપ્પા તમે કહેતા હશો એ બધી વાત સાચી છે, હું તમને ખોટા નથી કહેતો, પણ એક વાત સમજો, એનું ઘર જુઓ, એની પરિસ્થિતિ જુઓ, અને પછી તમે 2 લાખ રૂપિયા માંગવાની વાત કરો. પણ આ 2 લાખ રૂપિયા એ કેવી રીતે, ક્યાંથી અને કેમ કરીને આપશે? ભાઈ તું એને સમજાય ને, સમજાય. એની ઘર અને એની પરિસ્થિતિ જોઈને જ પપ્પા 2 લાખ રૂપિયા કહે છે, નકર તો 5 લાખ કહેવાના હતા. જો આપણે પૈસા નથી જોતા, પૈસાને શું કરવા છે? બસ કરતા રહો બકવાસ. મારે પૈસા જોઈએ છે. આ છોકરીને ભાઈશો, આ તારી ભાભી એના બાપના ઘરેથી કેટલું લાવી તને ખબર છે ને? આ તો આપણે છે ને ન્યા તને પવણાવો જ નહોતો, પણ આ તને ખબર નહીં કે આ હું ભૂત વૈગું તે બસ મારે ન્યા જ લગ્ન કરવા છે. લાવી છે કઈ ફૂટી પોડી, એટલે અત્યારે છે ને 2 લાખ તો દેવા જ પડશે, કહી દેજે, ત્યાં સિવાય આપણા ઘરનું ઉમરું નહીં ચડાય. દેવેનભાઈ, તમને તો ખબર જ છે આપણા પરિવાર અને સમાજમાં કેવા રીતિ રિવાજો ચાલે છે. કરિયાવર લાવવો એ બહુ માટે બહુ જરૂરી છે કે સાસરિયા વાળાનું 2 શબ્દ સાંભળવો ન પડે. આ તમને ખબર જ છે ને કે હું પરણીને આ ઘરમાં આવી ત્યારે 15 લાખ રૂપિયાનો કરિયાવર લાવી છું અને 7 લાખ રૂપિયા કેશ લાવી છું. તો એમાં નથી મામૂલી 2% રૂપિયા માંગે છે પપ્પા. હા ભાભી, હું સમજુ છું, તમે જે કરિયાવર લાવ્યા ને એ તમારા પપ્પાની કેપેસિટી હતી, પણ અહીંયા તમને સામે દેખાય છે કે એના ઘરની પરિસ્થિતિ શું છે. એ ભાઈ એટલે પરિસ્થિતિની વાત કરતો નહીં. મા બાપ છે ને, મા બાપ છોકરી હાટુ પોતાના ઘરે વેચી નાખે, ઘર ખોરડા ખેતર હોય બધું વેચી નાખે છે. તો આ તારી હાહુ એની એક ને એક છોકરી છે, ઈ વેચી અને એને આપી દે, પછી ભલે ની બિચારી વૃદ્ધાશ્રમમાં વહી જાય, આપણે કેમ વાંધો છે? અને જો ભાઈ, અત્યારે આપણે નજરે જેવું જોઈએ ને એવું હોતું નથી. મારા ઘણા એવા જાણીતા છે કે જે દેખાવમાં એકદમ ગરીબ લાગે, પણ જ્યારે તેમની તિજોરી ખોલે ને તેમની પાસેથી અઢળક પૈસા નીકળે. હા, આપણે બાજુમાં આ 14 નંબર વાળા ગોવિંદ કાકા કેટલા ગરીબ છે, પણ હમણાં 45 લાખ રૂપિયાની દુકાન લીધી. એટલે બધે છે ને આવું જ ચાલતું હોય છે. તું બહુ વેમમાં નહીં રહેતો કે એમની પરિસ્થિતિ ખરાબ છે અને સારી નથી. અને દેવેનભાઈ, તમને તમારા સાસરિયાની બહુ ચિંતા હોય તો એક રસ્તો છે મારી પાસે, જેનાથી આ 2 લાખ રૂપિયા પણ આવી જશે અને આપણા ઘરનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય અને તમને તમારી વાઈફ પણ મળી જાય. બોલો, કહું? કયો ને. આ લોન નું નામ તો તમે સાંભળ્યું જ છે ને, હોમ લોન, પર્સનલ લોન. પપ્પા મળે જ છે ને લોન? હા, કેમ નહીં? જો આ પોતાની દીકરીનું સારું ઈચ્છતા હોય તો લોન લઈને પૈસા મોકલી આપે તો એનું ઘરે સચવાઈ જાય ને. જો તમે લોકો સમજતા કેમ નથી? તમે એની પરિસ્થિતિ તો જોવો, અને શું પૈસા આપણા ઘરમાં તાણ છે પૈસાની. તમે મારી જિંદગીનું તો જોતા જ નથી, તમે બસ ખાલી પૈસા પૈસા પૈસા. એની પાસેથી 2 લાખ આવી જશે તો શું ફરક પડી જશે આપણા ઘરમાં? પૈસાની કમી છે આપણા ઘરમાં? તમને હું છેલ્લી ભાષામાં કહી દઉં, કેમ કે મારી જિંદગીનો સવાલ છે. મારે છે ને પૈસા નહીં, પણ સ્વીટી જોઈએ છે, બસ. અમને સ્વીટી જોઈએ છે ને મમ્મી પપ્પા, એક કામ કરો ને, આપણે એને સ્વીટીના ઘરે જ મોકલી દઈએ. આ પપ્પા, આ મને એમ લાગે છે કે આ પોપટે આવે છે ને પાંજરે પુરાણો. હા મમ્મી, અને આ બોલે છે ને તો એવું નથી લાગતું કે દેવેનભાઈ બોલે છે, આ સ્વીટીની જીબડી બોલે છે. સાચી વાત છે તારી, આપણું તો ક્યાં કઈ સાંભળે જ છે.
ઘરના કામય નથી ખૂટતા. ઘડિયાળમાં 4 વાગ્યા છે પણ તમારા મોઢામાં કેમ 12 વાગ્યા છે? લટકેલું કેમ છે તમારું મોઢું? વાગે 12 વાગે અને 22 વાગે. ઘરના બધા કામ એક હાથે કરવા પડે ને, ના થાય મારાથી. શાંત થા. અને તને શું પ્રોબ્લેમ છે? આપણે કહીએ એમ તો થાય છે હજી ઘરમાં. અને પપ્પાને છે ને આ પૈસાનો આઈડિયો મેં જ આપેલો, સમજી તું? એટલે બહુ ચિંતા નહીં કર. અને પપ્પાનું નેચર છે ને હજી એ જ રહેશે, સમજી? હા, તમે પૈસાનો આઈડિયા તમે આપ્યો તો બહુ મોટો તોપ પડ્યો છે. આ તમે જે આઈડિયા આપ્યો ને એ જ ખોટો આપ્યો છે. ત્યારે તો મારું માન છે આ ઘરમાં, કારણ કે એ કર્યાવર કે પૈસા લઈને નહોતી આવી. પણ હવે જો એ પૈસા લઈને આવશે ને આ ઘરમાં તો મારું માન ઘટી જશે. એ વસ્તુ તમને સમજાતી નથી. અરે એટલે તો મેં તને અગાઉથી કીધું કે પૈસા લઈને આવશે ને તો એ પપ્પાનું નેચર એવું જ રહેવાનું છે. ના રે, કારણ કે જે ઘરમાં પૈસા લઈને આવ્યા હોય ને એનું જ માન વધારે હોય. અને તમે જોજો, કદાચ એ પૈસા લઈને આ ઘરમાં આવશે ને તો મારું માન તો ઘટી જ જવાનું છે. અરે જાનુ, અરે શા માટે નારાજ થાય છે? મારી વાત સાંભળ. હું તને બીજી એક વાત કહું કે આ છે ને પપ્પાને પૈસાનો આઈડિયો મેં આપ્યો હતો, પણ પપ્પાએ 2 લાખ રૂપિયા શા માટે માંગ્યા ખબર તને? લાવીને 2 લાખ રૂપિયામાં લાવશે, બરાબર? અને તું તો કેટલા લાવી છો, એટલે માન તો તારું જેવું પહેલા હતું ને એવું જ રહેશે, બરાબર? તેલ લેવા ગયા તમારા 2 લાખ રૂપિયા ને માન. આ ઘરમાં કામ તો બધું મારે જ કરવું પડશે ને. આ 2 લાખ રૂપિયા લઈને ઘરે આવશે અને પાછો રોપ જતાવશે કે અડધું કામ ભાભી તમે કરાવવા લાગજો. એટલે મારે તો કરાવવું જ પડશે ને. અત્યારે તો બધું કામ મારા માથે આવ્યું છે. અરે પણ પેલા તું કરતી જ હતી ને. પહેલા કરતી હતી અને અત્યારે કરવું પડે છે ને. એમાં જમીન અને આસમાનનો ફરક છે. હાલે ઠંડુ પાણી પી અને શાંત થા. એ બધું સોલ્યુશન આવી જશે. 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ઘરમાં લઈને આવશે. મારે ત્યાં સુધી ઢસડા ઢસવાના ને. જ્યાં સુધી એના બાપને 2 લાખ રૂપિયાની કેપેસિટી નહીં થાય ત્યાં સુધી એ આ ઘરમાં નહીં આવે. ત્યાં સુધી આ ઘરના બધા જ કામ મારે કરવા પડશે. નહીં હું હેરાન થાવ એવું તો તમે લોકો ઈચ્છો છો નહીં? હા, તમારા મમ્મી, તમારા પપ્પા અને હા તમારો આ નાનકો તમારો ભાઈ, એના પણ ઢસડા મારે ઢસડવાના. લગ્ન કર્યા હોવા છતાં પણ બધા જ કામ મારા માથે. આ તો મને એવું હતું કે મારી દેરાણી ઘરમાં આવશે અને મને કામમાંથી નિરાત મળશે. ફોર ધ એક્ઝામ્પલ, હું આ ઘરમાં પરણીને આવી તો તમારા મમ્મીને આરામ મળ્યો. હું પણ એવું ઈચ્છું ને કે મારી દેરાણી મારા ઘરમાં આવે અને મને આરામ મળે, પણ નહીં. મળશે, તને આરામ મળશે. પેલા પાણી પી અને નો પીવું ને તો લાય મારી પાસે. ટીચો પાણી થઈ જાય બધું. તું ઉપાધિ કરમાં. આ તમે જે 2 લાખ રૂપિયાનો આઈડિયા પપ્પાને આપ્યો ને એ સાવ ખોટો આપ્યો છે. અને તમે છે ને હવે મારી મગજની નસ નાખે છો. જાવ અહીંયાથી, મને કામ કરવા દો. આવી જાય છે ન હોય ત્યાંથી. દેવેનને ફોન તો કરું. હા સ્વીટી. દેવ, હા. દેવ કેમ છો તમે? સારું છે મને. તો કેમ છે? હવે તમને યાદ આવી મારી? હવે પૂછવાનું મન થયું કે હું કેમ છું કેમ નહીં? આટલા દિવસ થયા તમે મને એક વખત ફોન ન કર્યો. મારી યાદ જ નથી આવતી કે હવે મારી જરૂર નથી. સ્વીટી, જો સાંભળ સ્વીટી, તને શું લાગે છે કે હું તને યાદ નહીં કરતો હોઉં એમ? પણ જો મને છે ને તને ફોન કરતા સંકોચ થતો હતો. કેમ? કેમ કે તને મારા ઘરે પાછા લાવવા માટે મારા પપ્પાએ તમારી પાસે 2 લાખ રૂપિયા મગાવ્યા છે. જો તમે 2 લાખ રૂપિયા આપશો ને તો જ હું તને મારા ઘરે પાછી લાવી શકીશ. શું? 2 લાખ? દેવ, હવે થોડીક શરમ આવી જોઈએ હો. તમને લોકોને બધી ખબર છે કે અમારી પરિસ્થિતિ કેવી છે. અમે લોકો 2 લાખ શું 50,000 કાઢી શકીએ એમ નથી. એમ છતાં
એમ છતાં તારા પપ્પા આવું બોલ્યા અને તે કાઈ ન કીધું. જો સ્વીટી, હું બધું સમજુ છું, મને બધી ખબર પડે છે તમારી પરિસ્થિતિ, પણ મારા પપ્પાને હું કંઈ કહી શકું એમ નથી. મને ખબર છે કે જો હું મારા પપ્પાની સામે કંઈ બોલીશ ને તો વાત વધારે બગડી જશે. એને એટલે જ એની જીત સામે હું કંઈ બીજું વધારે તો નથી બોલ્યો, પણ હા, મેં એને એ જરૂર કીધું કે અત્યારે પૈસા કરતા મહત્વની છે તમારા દીકરાની જિંદગી, અને એના માટે એની સ્વીટી. પણ મારા પપ્પા એકના બે થાય એમ છે નહીં. એટલે સ્વીટી, જો સાંભળ, હું તને જે કહું ને એ પ્રમાણે તારે કરવાનું છે. શું કરવાનું છે? તમારી પાસે આવવા માટે તો ગમે તે કરવા તૈયાર છું, પણ રૂપિયાથી હું પહોંચી વળું એમ નથી. હા સ્વીટી, શાંતિ રાખ. જો સૌથી પહેલા તો હું જે તને વાત કરવાનો છું ને એ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. ફક્ત તને અને મને જ, તારા મમ્મીને પણ નહીં. મમ્મી નહીં? નહીં. ઓકે, કયો તો ખરા. ધ્યાન રાખજે સ્વીટી, આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. દેવ, કેમ કે જો તું 2 લાખ રૂપિયા એકવાર આપીશ ને તારા ઘરેથી, તો પણ મારા પપ્પા ક્યારેય નથી માનવાના. એ આવીને આવી રીતે પૈસા મગાવતા જ રહેશે. એનું આ બધું શરૂ જ રહેશે. એટલે મેં તને જે વાત કીધી ને એ ખાસ ધ્યાન રાખીને કોઈને ના કરતી, અને મેં જે કીધું એ પ્રમાણે કરજે. ઠીક છે? આઈ પ્રોમિસ. આ વાત હું કોઈને નહીં કરું. પણ દેવ, સાચે આજે તમારી સાથે વાત કરીને છે ને મને હળવાશ થઈ ગયો. મારું મન એટલું છે ને વિચલિત હતું ને કે મને શું કરવું કઈ ખબર નહોતી પડતી, પણ એટલી તો ખબર પડી કે મારો દેવ મારી સાથે છે. હા સ્વીટી, હું તારી સાથે જ છું ઓલવેઝ. અને બસ હવે થોડા દિવસોમાં હું તને ઘરે પાછી લઈ આવીશ. સારું, હવે હું ફોન મૂકું ને, તાર મમ્મી આવશે ને તો કેટલાય સવાલ કરશે. હા, ધ્યાન રાખજો તમારું. હા, ટેક કેર. બાય. બાય. શું થયું બેટા? શું થયું? મમ્મી, મેં દેવેનને ફોન કર્યો હતો. મમ્મી, તમને ખબર છે એ લોકોએ નવી માંગ કરી છે. એ લોકોએ કીધું છે કે એ લોકોને 2 લાખ રૂપિયા જોઈએ છે. જો 2 લાખ રૂપિયા આપણે એમને આપીશું તો એ ફરીથી મને ઘરમાં અપનાવશે. 2 લાખ રૂપિયાની માંગણી કરી જ કઈ રીતે? એ લોકોને પૂરેપૂરી ખબર છે કે આપણી પરિસ્થિતિ શું છે, છતાં 2 લાખ રૂપિયાની માંગણી કરી છે. હા મમ્મી, એ લોકોએ 2 લાખની માંગણી કરી છે કેમ કે એ લોકોમાં જરાય માણસાઈ નથી. એ લોકો ખાલી એમનો સ્વાર્થ જોવે છે. આપણી પરિસ્થિતિ ગમે એટલી નબળી કેમ ના હોય, એ લોકોને શું મતલબ છે? એને તો ખાલી પૈસા જ દેખાય છે. પૈસા દ્યો અને છોકરી પાછી ઘરમાં બોલાવી લ્યો, બસ આ બધી વસ્તુ છે. કઈ નહીં દીકરા, અમારી પાસે સોનાની ચેન અને બંગડીઓ છે. હું એ વેચીને તારા સાસરિયામાં રૂપિયા દઈ દઈશ, પછી તું નિરાંતે તારા ઘરમાં રહી શકશે. નહીં મમ્મી, આ વસ્તુ તમારી સાવ ખોટી છે. આ તમે એક વખત બંગડી વેચશો, ચેન વેચીને પૈસા દેશો એટલે એ લોકોની ગરજ વધતી જશે. એ લોકોને એમ થશે કે આ અમે જેમ કહીએ એમ કરવા માટે તૈયાર છે. અને આ એક વખતનું નથી કે આ વખતે 2 લાખ રૂપિયા દીધા અને એમની માંગો પૂરી થઈ ગઈ.
નહીં, મને ખબર છે એનો સ્વભાવ. એ લોકોનું આવું આ જીવન ચાલતું રહેશે. કાંઈક ને કાંઈક ખોટે ખોટી માંગ કરીને આપણે ગરીબ છીએ એ વાતનો ફાયદો ઉઠાવીને આપણને હેરાન કરતા રહેશે. તારી વાત સાચી છે દીકરા, પણ તારી ખુશીઓ માટે આ બંગડી અને ચેનનું કોઈ મોલ નથી બેટા. આગળ જતા પણ રહે, પણ જો તારા જીવનમાં સુખ શાંતિ આવતી હોય તો આને વેચવાનો પણ ફાયદો જ છે દીકરા. સમજુ છું, તમારી દરેક વાત સમજુ છું. એક માં તરીકે તમે બંગડીને ચેન છો, બીજું ગમે એટલું સોનું હોત ને તો એ મારી ખુશી માટે થઈને વેચી દે. પણ સવાલ વેચવાનો નથી. સવાલ એ છે કે જ્યારે એ લોકોને આપણી પરિસ્થિતિ ખબર છે એમ છતાં એ લોકો આટલા નિર્દય કઈ રીતે બની શકે? આજે તમારી પાસે સોનું વેચાવ્યું છે, કાલ સવારે આ મકાન વેચાવી દેશે તો શું કરવાનું? જે લાલચી લોકો હોય છે ને એ લાલચી જ રહે છે. પણ બેટા, આના સિવાય આપણી પાસે બીજો શું રસ્તો છે? મમ્મી, આટલી ચિંતા ના કરો. હા, મારે દેવેન સાથે વાત થઈ અને એક વાતની તો ખુશી થઈ કે આ બધી વસ્તુમાં દેવેન મારી સાથે છે. એણે મને કીધું છે કે પૂરેપૂરી રીતે મારો સાથ દેશે. એટલે ગમે તે થાય આપણે એ લોકો સામે ઝૂકવાનું તો નથી જ, અને પૈસા તો દેવાના થાતા જ નથી. સારું દીકરા. અંજુ, આ સ્વીટીના ઘરમાંથી કાઢી તો મૂકી, એને ઘણા દિવસ થઈ ગયા. એના કઈ સમાચાર છે કે નહીં? કાંઈ સમાચાર નથી. હું પણ એ જ વિચાર કરું છું. તમે દેવાંગને સેજ પૂછી લો ને, નહીતર પછી હવે આપણે જ આ બધું હાથ પર લેવું પડશે ને વ્યવહાર કરવો પડશે. એ વાત ખરી છે. મને નથી લાગતું કે એની માં આ રૂપિયાની સગવડ કરી શકે. ભિખારણ જેવી છે, એ શું સાલી આપવાની. પણ છતાં જોઈએ, આપણે આપણા છોકરાને જ પૂછીએ, કદાચ એની પર ફોન આવ્યો હોય તો. ક્યાં છે એ? હા, તો તમે જ બૂમ પાડીને બોલાવો ને. દેવેન, દેવેન, હા પપ્પા. અહીં આવ. બોલો ને પપ્પા, શું કામ હતું? મને શું કામ બોલાવ્યું? તારું કામ હોય ને એટલે જ તને બોલાવ્યો હોય. તારે વાત થઈ કઈ સ્વીટી હારે? અને જો તારે રૂપિયા નો જોતા હોય ને, તું વચ્ચે કાંઈ ન બોલતો. એ બધો વ્યવહાર અમે કરી લેશું. સાંભળ્યું તારી મમ્મીએ શું કીધું? અમારે રૂપિયાની જરૂર છે, અમારે રૂપિયા જોઈશે. ની પપ્પા, તમે સમજતા કેમ નથી? તમે એની પરિસ્થિતિ તો જુઓ. જ્યારે કોઈ દીકરીને એના મા બાપ સાસરે વળાવે ને, ત્યારે એની સાથે જે હસી ખુશી જે વસ્તુ આપે ને એને કરિયાવર કહેવાય. આવી રીતે તમે જે જબરજસ્તી એની પાસે માંગી રહ્યા છો ને એને દહેજ કહેવાય. આપણે એને આપી છે? કાંઈ વસ્તુ આપ્યું છે? આપ્યું જ નથી. પેરે કપડે લઈને આવ્યા છે. જો એમાં એનો વાંક નથી, વાંક આપણો છે. એને આપણને લગ્ન પહેલા જ કીધું હતું, અને આપણને પણ ખબર હતી લગ્ન પહેલા જ કે એની પરિસ્થિતિ કેવી છે, એ કેવા લોકો છે, એની કેપેસિટી કેટલી છે. છતાં પણ બસ કરી જા. આ તું લગ્ન ચડ્યો ને, અમારું જરાય વિચાર નતો ન્યા. તું પ્રેમ પ્રકરણ કરીને બેઠો અને એને લઈને આવ્યો છો, એટલે લગ્નની તો વાત કરતો જ નહીં. તો પછી મમ્મી અને પપ્પા, તમે મારી રાજી ખુશી માટે એની સાથે લગ્ન કરાવ્યા છે ને, તો મારી રાજી ખુશી માટે સ્વીટીને આ ઘરમાં પાછી લઈ આવો અને કરિયાવર માંગવાની વાત ન કરો. બસ પ્લીઝ. તારે છે ને ભાઈ, અમને શીખવાડવાની કાંઈ જરૂર નથી. મને તો લાગે છે 1.5 ફૂટ આવી છે ને એનાનું મગજ બગાડી નાખ્યું છે. ઈ જેટલું બોલે ને એટલું જ આ કરે છે. સાચી વાત ભાઈ? હા, આ હામું જ દેખાય છે. આ એનો જ પગ ખેંચે છે. એમ કેમ નથી વિચારતો કે મારા મા બાપ કહે છે એ કઈક હારા હાટું કહેતા હશે? તમે જે કહેવા માંગો છો ને એ હું સમજુ છું, અને મેં વિચાર્યું ને ત્યારે મને ખબર પડી કે તમે તમારા હારા માટે કરો છો, મારા હારા માટે નહીં. અને જો તમે મારા હારા માટે વિચારતા હોત ને તો અત્યારે સ્વીટીને તમે ઘરે ના મોકલી દીધી હોત, એ અહીંયા મારી સાથે આપણા ઘરમાં હોત. તો ભાઈ છેલ્લી વાત સાંભળી લે. કહું ને ધ્યાનથી સાંભળજે. આ જે કઈ રૂપિયા એ આપશે ને એ અમે ઉપર નથી લઈ જવાના. બધું આ ઘરમાં તમારી પાસે જ રહેવાનું છે. આ તારા હારા હાટું અમે વિચારીએ છીએ, એટલે અમને ભાષણ આપવાનું રવા દે અને જા તારું કામ કર અત્યારે. તો નો વિચારો. મારા હારા માટે તમે જે આ 2 લાખ રૂપિયાની જીત લઈને બેઠા છો ને એ બંધ કરી દો. નો વિચારો. હા,
અમે આ જે કરવું છે ને એ કરશું, તું જા અત્યારે. આ લોકો એમને નહીં સુધરે. મને લાગે છે કે આ લોકોની શાન ઠેકાણે લાવવી જ પડશે. એ ભાઈ ક્યાં ખોવાઈ ગયો? તને શું કીધું? જા તારું કામ પતાવ, અમે અમારું ફળી લેશું. જોશે કરો છે આ છોકરો, એને સાસુનો પક્ષ લે છે. હા, એનો જ લઈને એની જ ખોળે બેહી ગયો છે. આપણું સાંભળે છે કોઈ દી? કેટલા કામ ઘરના રોજે કરવા પડે છે. આ કંઈક કરવાનું છે તમારે. આ મેં તમને 2 દિવસ પહેલા કીધું હતું એક કામવાળી રાખી દો. તમને એ નથી ખબર પડતી કે રાખી દેવાય આપણી બાયડીને બધું ઢળવું પડે છે. કામવાળીને ક્યાં દેજો? હવે તો હું પોતા મારવા મળું તો થાય. રોજ રોજ હું મારે કામ કરવું પડે, કામ કરવું પડે તો હું કરું? તું કે તો મારવા પડે ને. મમ્મી પપ્પા અને દેવ ક્યાં છે? શું કામ છે? મમ્મી પપ્પા. હા બોલો. મમ્મી પપ્પાનું શું કામ પડ્યું તમારે? આ ઘરમાં અમે ના આવી શકીએ? ઘરની વહુ છું. આવી શકો ને. ક્યાં ના પાડી છે અમે ઘરે આવવાની? આ રહ્યા મમ્મી અને આ રહ્યા પપ્પા. કહી દો જે કેવું હોય એ. આવો વેવાણ આવો. 1 મિનિટ પપ્પા. આવના હસબન્ડને પણ બોલાવી લઈએ. જે કેવું હોય એ કહી દઈ ને. બોલાવો. એ હક તો તમે મને ક્યાં રહેવા જ દીધો છે? તમારું જ ઘર છે. બોલાવો. દેવરજી, દેવરજી જરા બહાર આવો ને, મહેમાન આવ્યા છે. મોંગા આ તમારા રાણી આવ્યા. હા બેટા, આ વેવાણ આવ્યા છે એટલે એ કોઈ સારા સમાચાર લઈને જ આવ્યા છે. એટલે કે આપણે જે માંગણી કરી છે 2 લાખ રૂપિયાની, એ લઈને જ આવ્યા હોય. એમને તો કઈ આવ્યા નહીં દીકરીને મૂકવા. બરોબર ને વેવાણ? હા, લઈને જ આવ્યા હશે ને. હજુ એ 2 લાખની સુવિધા થઈ નથી. શું? 10 દિવસમાં એ તૈયારી કરી દઈશ. આ વાત ખોટી છે વેવાણ તમારી. તમને ચોખ્ખા શબ્દમાં કીધું તું કે તમારાથી 2 લાખની સગવડ થાય ને પછી જ આ ઘરમાં પગ મૂકજો. તો શું કામ આવ્યા છો અહીંયા? તો 10 દિવસ પછી આવવું જોઈએ ને. હા, આ માળા તમારા ડોકમાં શું કરે છે? એ વેચી મરાય ને. બસ ભાભી બસ. એ વસ્તુ તમારે મારા મમ્મીને કહેવાની જરૂર નથી કે શું વેચવું અને શું ના વેચવું. પપ્પા એક વાત કહું, તમને રૂપિયા જ જોઈએ છે ને? હા, મારે રૂપિયા જ જોઈએ છે. લાવી છે તું રૂપિયા? નહીં, અમારી લોકો પાસે એટલા રૂપિયા નથી કે અમે પહોંચી વળીએ. અને એ વસ્તુ તમને લોકોને પહેલેથી જ ખબર હતી. તો હવે આ માંગણી શું કામ? તો પછી અહીંયા આવ્યા શું કામ? જ્યારે પૈસાની સગવડ થાય ને ત્યારે જ આવજો માં દીકરી. એમાં એવું છે ને દેવરાણીજી કે કર્યાવરમાં તો કઈ લઈને આવ્યા નથી તમે. માત્ર 2 લાખ રૂપિયા, માત્ર 2 લાખ રૂપિયા તમારી પાસે માંગ્યા છે. અને એ સમજી લો કે આ દહેજ માંગ્યું છે. હા, એક કામ કરો ને, 2 લાખ રૂપિયા નહીં, કારણ કે હવે મોડું થયું છે ને એટલે રકમ વધી ગઈ. 5 લાખ રૂપિયા. વાહ અંકિતા વાહ. હવે કીધું હતું ને મેં તમને, આ લોકોની માંગો કોઈ દિવસ પૂરી જ થવાની નથી. આ કરિયાવર માટેના રૂપિયા જોઈએ છે તમારે? ના, કરિયાવરના રૂપિયા તો માંગ્યા જ નથી. કરિયાવર ક્યાં તમારી પાસે માંગ્યો છે? હા તો 5 લાખ રૂપિયા માત્ર દહેજ માંગ્યું છે. શું? દહેજ. જ્યારે આ 5 લાખ રૂપિયા દહેજની વ્યવસ્થા થાય ને ત્યારે આ તમારા પાવન પગલા અમારા ઘરમાં મૂકજો. અને બીજી વાત, આ મોટા વહુએ કીધું એમ 5 લાખ રૂપિયાનું દહેજ થયું છે. હવે કેટલા? પૂરા 5 લાખ રૂપિયા. અને જો 5 લાખ રૂપિયા નહીં થયા ને અને તમે જીદ કરશો કે મારી છોકરીને અહીંયા તમે રાખો, તો પછી તમારી છોકરી પર શું વીતે શું નહીં એની તમે કલ્પના કરી છે? એટલે પપ્પાનો સીધો જ મતલબ એ છે કે તમારી છોકરી જીવતી રહી કે મરી જાય એની જવાબદારી અમારી નથી. હવે ઊભા છો શું? તમને કીધું ને મારા મમ્મી પપ્પાએ કે 5 લાખ રૂપિયા થાય ત્યારે જ આ ઘરમાં પગ મૂકજો. ચાલો નીકળો. એક મિનિટ, પેલા એ મહેમાનને પૂછી લેવાય તમારાથી વ્યવસ્થા થાય એમ છે કે નથી થાય એમ. આવી રીતે ઇન્સલ્ટ થોડી કરાય. આ દેવરજી પણ આંટી થાય એમ છે તમારાથી અત્યારે? ક્યાંથી થાય? આ 2 લાખ માટે પણ 10 દિવસ પછીનું કીધું તું ને. હું તો બોલી જ કે ચાલો હવે 5 લાખ રૂપિયાની વ્યવસ્થા થાય ને ત્યારે આવજો. નીકળો જાઓ. જવા દો. બસ બહુ સાંભળી લીધું તમારું. અને જેટલું સહન કરવાનું હતું ને
એટલું બધું સહન કરી લીધું. કેમ હવે નથી થતું? તો જાને આ ઘરમાંથી શું કામ અહીંયા ઊભી ઊભી સહન કરે છે? કેમ કે અંકિતા ભાભી, હવે સહન કરવાનો વારો તમારા બધાનો છે. આ ઘરમાંથી હવે હું નહીં પણ તમે લોકો જાશો. એ પણ ક્યાં ખબર છે? આવી ધમકી ખોટી અમને આપવાની જરૂર નથી. તને ખબર છે તું ધમકી કોને આપે છે? પૂરું વાક્ય તો સાંભળી ગયો. પછી કદાચ તમને આ ધમકી લાગે તો પછી ધમકી જ રાખજો. એ તો પૂછો મને કે આ ઘરમાંથી તમે સીધા ક્યાં જશો? ક્યાં જશું અમે સીધા? અમે અમારા ઘરમાં જ રહીશું અને જશો તો તમે લોકો તમારા ઘરે. મારા આવા સંસ્કાર નતા કે મારે આ બધું કરવું પડે, પણ કેતાય શરમ આવે છે કે હું ખુદ મારા સાસરી વાળાને અહીંયા એમના ઘરમાંથી જ જેલ ભેગા કરીશ. આ શું બોલે છે? આ મજાક રહેવા દો અને તમે પૈસા લાવ્યા હોય ને તો આપી દો અને જો ન લાવ્યા હોય ને તો પછી અહીંથી લીટી થઈ જાવ. એક મિનિટ એક જ મિનિટ. હા, ત્યાં શું કાવતરા માંડ્યા છે? શું કહેવા માંગે છે તું? તો સાંભળો, આ તમે લોકો જેટલું બધું બોલતા હતા ને દહેજ બાબતે, કરિયાવર બાબતે, મને મારી નાખવા બાબતે, એ બધી વસ્તુ મેં આ ફોનમાં રેકોર્ડ કરી લીધી છે. સ્વીટી, આ શું બોલે છે તું? ખબર છે તને? ખબર જ છે. અત્યાર સુધી ખબર નહોતી કેમ કે ભાન ભૂલી ગઈ હતી. તમારું બધું વર્તન મેં સહન કર્યું. જેમ કીધું એમ બધી વસ્તુ મેં કરી. તમે ઉઠ કેતા ઉઠ કીધું, બેસ કેતા બેસ કીધું, દરેક વસ્તુ કરી. પણ તમને લોકોને તમારી આ વહુના સંસ્કાર ના દેખાણા. તમને લોકોને ખાલી દેખાણા તો રૂપિયા. કેમ કે તમારી આંખે તો આંધળો પાટો બાંધેલો છે રૂપિયાનો. હવે જ્યારે આ રેકોર્ડિંગ હું પોલીસ સ્ટેશનમાં જઈને રેકોર્ડિંગ બતાવીશ અને ફરિયાદ કરીશ ને એટલે દહેજના નામે તમે કેટલા વર્ષ જેલમાં રહેશો ને એનું મને પણ ખબર નથી. અરે ના 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 બેટા, બેટા સ્વીટી આમ જો. હું નહીં કરતી. અરે દેવેન સમજાવો ને. અરે જો આવું બધું કરવાની કઈ જરૂર નથી. તું તારા પતિને ને તારા સાસુ સસરાને પોલીસ સ્ટેશને મોકલીશ. આવું ન કરાય. નો સારું લાગે. અરે, તું આટલા મોટા ઘરની વહુ થઈને અમને બધારે આવું કરે એ થોડું સારું લાગે. ઓહો ભાભી, તો ત્યારે તમે ક્યાં જતા રહ્યા હતા? મારી કરતા તો મોટા ઘરની વહુ તમે છો, મારા જેઠાણી છો. તમે મારી સાથે આવી રીતના નમો એ થોડી સારું લાગે હે ને? ભૂલ થઈ ગઈ અમારાથી, ભૂલ થઈ ગઈ. અરે બેટા સ્વીટી, મારી વાત સાંભળ. જો અમારે કોઈ રૂપિયો નથી જોતો તારી પાસે, નથી કરિયાવર જોતો, નથી દહેજ જોતો. આમ જો ભગવાનનું દેવું આપણી પાસે ઘણું છે. મારી પાસે રૂપિયાની તાણ નથી. એટલે બેટા તું રૂપિયાની કોઈ ચિંતા નહીં કરતી. બેન તમે સાંભળો, અમારે આ તમારી દીકરી બાબત એક રૂપિયો નથી જોતો. તમારી દીકરી અમારા ઘરની વહુ છે, એ તો અમારા ઘરની લક્ષ્મી કહેવાય. ઓહો, દીકરા, હવે આપણે અહીંયા ઉભા રહેવાનું નથી થતું. આપણે સીધા પોલીસ સ્ટેશન જઈએ અને આ રેકોર્ડિંગ સંભળાવીએ. આ શું? આંટી પ્લીઝ યાર. આંટી, તે દિવસે ક્યાં હતી તમારી સભ્યતા જ્યારે હું અહીં બેઠી હતી? ભિખારીના ઘરેથી આવ્યા છે, કરિયાવર કઈ નથી લાવી, તારા બાપને ઘેર જા કરિયાવર લઈ આવ, આણામાં કઈ નથી લાવી. આ બધું તમે બધા બોલતા રહ્યા, મારી દીકરી ચૂપચાપ સહન કરતી રહી. ત્યાં સુધી બહુ સારી લાગી. અરે આંટી, ત્યાં સુધી ઉપર સુધીનો ત્રાસ ગુજાર્યો. મારી દીકરીને કરિયાવરને લીધે મારા ઘરે સુદ્ધા મોકલી દીધી. આટલા દિવસથી તમારામાંથી કોઈ મારી દીકરીની ખબર સુદ્ધા લેવા નથી આવ્યું. હવે અમે પીગળી જઈએ. પણ બેન, અમારી ભૂલ થઈ ગઈ, અમે માફી માંગીએ છે ને. દેવાન, હવે આવું સમજાવની ક્યારે બેટા નહીં તું થાય. મારી વાત સમજાવ. સાંભળો ને. સાસુમાં આમ જો તમે મારા મમ્મી પપ્પાને માફ કરી દો ને. જો જે બન્યું એ હું તમારી માફી માંગુ છું. મારા ભાઈ ભાભી મારા મમ્મી પપ્પા બધાયથી ભૂલ થઈ છે. એની માફી હું માંગુ છું. સ્વીટી, તું છોડી દો ને બધાને, છોડી દો ને. ભવિષ્યમાં ફરીથી આવી ભૂલ ન થાય એની ખાતરી કોણ આપશે? અમે આપીએ છીએ. બોલો, હું આપું છું. મારા પપ્પા પણ આપે છે. આવી ભૂલ નહીં થાય. જો સાસુમાં આપણે છે ને એક કોરા કાગળમાં આ બધાની સાઈન લઈને આપણે લખાઈ લઈશું કે હવે પછી આ ક્યારે સ્વીટીને હેરાન નહીં કરે. તો ચાલશે ને? હા, એ ખાતરી પણ આપીએ. તો બરાબર. તો હું મારી દીકરીને અહીંયા મૂકીને જાઉં અને દીકરા આની એક કોપી મને પણ મોકલી દેજે.
હા હવે આની શું જરૂર છે? ડિલીટ કરી નાખો ને. જરાય નહીં હો. લાવો ફોન તમારો ડિલીટ કરી દો. લાવો. ના, હવે તમે બધા જો વકીલ મારફત તૈયાર કરાવેલા કાગળ ઉપર સહી કરીને આપવા રાજી થાવ અને સાઈન થાય પછી જ આ રેકોર્ડિંગ ડિલીટ થશે. હા બેન, મંજૂર મંજૂર. મંજૂર. હા, અમે સહી કરી આપીશું. સહી કરી આપશું, તમે કયો ને એમ. હું તો અત્યારે જ સહી કરી આપું. તમે લેતા હોતા બસ બરાબર છે. તો દીકરા, હવે આપણું ઘર છે. હા અને આ એક કોપી મને મોકલી જ આપજે. હા 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 હા